વાલ્મીકી ઋષિએ દળ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના વ્રત નિયમ કહેલ તે હવે તમારી સમક્ષ કહું છું. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સમો, વાસ્તુક, શાક, હિલ મોશિકા, ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધાલુણ, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આ બધું પુરુષોત્તમ માસમાં હવિષ્યાન લેવાય. બરોબર છે. સર્વ જાતના અભ્યક્ષને ત્યાગ કરવો. ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ, પારકું અન્ન, આ બધું નહીં લેવાનું. દેવ અને વેદની વાણી, બ્રાહ્મણો, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, રાજાઓની, મોટા માણસોની નિંદા કરવી નહીં. બ્રહ્મચર્યનું પાલન કરી જમીન ઉપર જ સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્લવા સ્ત્રીથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટ, શુદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર રાખવો નહીં. કાગડાએ એઠું કરેલું અન્ન પણ ના લેવાય. જળ, સૂતકી, અનાજ વગેરે 2 વાર રાંધેલું, બળી ગયેલું, દાઝી ગયેલું અન્ન લેવું નહીં. ડુંગળી, લસણ, બિલાડીની છત્રીની ટોપ, એટલે અત્યારે આપણે શું કહીએ છીએ આને? હે, મશરૂમ, તો મશરૂમ પણ ના ખવાય. સવાની ભાજી, ગાજર, અળવીના પાન, સરગવાની સિંગ પણ ના લેવાય. પહેલા દિવસે કોળું ના ખવાય. હવે સાંભળજો શું શું ખવાય ના ખવાય. તમે વાંચ્યું છે છતાં પણ જેણે નથી વાંચ્યું એને ખબર પડે. પહેલા દિવસે કોળું, બીજા દિવસે ધોળા રીંગણા, ત્રીજા દિવસે પુષ્પ શાક, ચોથા દિવસે મૂળા, પાંચમા દિવસે બીલું, છઠ્ઠા દિવસે કાલિંગડો, સાતમા દિવસે ફળના શાક, આઠમે આમળા, નોમે નાળિયેર, દસમે દૂધી, એકાદશીએ પંડોળા, બારસે બોર ને તેરસે કાળા રીંગણા, 14 વેલાના શાક તથા પૂનમે પાણીમાં થતા શાક લેવા નહીં. રવિવારે આમળા પણ લેવાય નહીં. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ખાવી નહીં. આ પ્રમાણે વ્રત કરનારે ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. ના કરી શકો તો માગ્યા વિના દૂધ કે ફળાહાર ઉપર રહેવું. જે વસ્તુનો નિયમ છે એ પ્રમાણે જ એટલા જ પ્રમાણમાં કરવું. વ્રતના પ્રારંભમાં થયે દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. નિયમ પાળવાનો સંકલ્પ લેવો. કોઈ એક નિયમ પાળવાનો, નિયમપૂર્વક આખો માસ તે જ પ્રમાણે વર્તન કરવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. અને લખ્યું છે કે 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. લાખ તમે ક્યાં ભેગા કરવા જવાના? પણ ભગવાનનું તુલસી પત્ર એકમાત્ર જ પૂરતું છે. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્ર હોય તે દરિદ્રથી દૂર થાય છે. સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ, વૈભવ આદિ મેળવે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે અનેક સુખ સાહેબી ભોગવ્યા પછી વૈકુંઠના અધિકારી બને છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આમાં અણમાનીતી રાણીની કહાની છે. બરોબર છે. રાજાની કેટલી રાણીઓ હોય પણ બધી સરખી ના હોય. ચંદનપુરના રાજા હતા કેશવસેન. તેમને ધનબા નામે રાણી. લગ્ન કર્યાના ઘણા વર્ષો વીત્યા છતાં રાણીનો ખોળો ખાલી. રાજાએ મનકોરબા સાથે બીજા લગ્ન કર્યા. એકાદ વર્ષમાં ચંદ્રસમ રૂપવાન કુંવર થયો. જય શ્રી કૃષ્ણ. તેનો દીકરો થતા રાજા આગળ તેમના મદપાન માનપાન વધી ગયા. રાજા માનકોરબાને માનપાન આપવા લાગ્યા. કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હજુ સંતાન થયેલ નહીં, તેથી રાજા નજર પણ નાખતા નહીં. ધનબા રહેવા માટે રાજાએ મહેલ છેવાડે 2 ઓરડા આપી દીધા. અને ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો. પછી નોકર ચાકર તો શું માન આપે. માનકુંવરના રૂપના અંબાર સમા અને કુંવર આવતા અભિમાની થઈ ગયા. જીભ પર તોછડાઈ આવી ગઈ અને અપમાન કરતા અચકાતા નહીં. બધા નોકરો પણ
તેમનાથી બીતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. રોજ વહેલા ઉઠે, સ્નાન કરે, કાંઠા ગોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે અને ઉપવાસ કરે. માનવા ધનબાન આ બધું કરતા જોઈ હસે, એમની મશ્કરી કરે, ભક્તાણી કહી સંબોધન કરે. રસોડાનો કારોબાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને જૂઠું ખાવા મોકલતી, તેમ ઈચ્છતી કે એનું વ્રત તૂટે. ધનબા સમજુ હતા. એ જાણી ગઈ કે માનકુંવર તેના વ્રત તોડાવવા માગે છે, તેથી તેણે એકટાણું બંધ કરી અને ઉપવાસ ચાલુ કર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે રાજાની કાન ભંભેરણી ચાલુ કરી દીધી. આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે, ખરી રીતે તો તમને મારી નાખવા માટે આ બધું કરી રહી છે. કાચા કાનના કેશવ સેન ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારા ધનબા રડતા કકડતા નીકળી પડ્યા. આપ અને ધરતી વચ્ચે, ભગવાન ભરોસે. આંખમાં આંસુ સરી રહ્યા છે. ઉપવાસને લીધે શરીર અશક્ત હોવાથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. એક રસ્તામાં ગાય મળી, તરસે તળપતી હતી. ધનબાએ નજીકના વેળમાંથી પાણી લાવી પાયું. ગાયે પાણી પીધા બાદ આગળ વધી. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. ત્યાં તેણે બધું સાફસૂફ કરી, આંગણામાં પાણી છાંટી, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાયું, બિલીપત્ર અર્પણ કર્યું. આગળ જતાં બે ઝાગડતા નાગ જોયા. ધનબાએ બંનેને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી થાક ખાતી આગળ વધી. આગળ વધતા ઉપવાસને લીધે, થાકના લીધે તે આંખે અંધારા આવતા, પગ લથડતા એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈ ઢળી પડ્યા. ઋષિ તો મહાજ્ઞાની હતા. તેઓ રસ્તામાં પડેલી બધી બાઈ પાસે જઈ મોં ઉપર પાણી છાંટી ભાનમાં લાયા. ધનબાને બધી વિગત પૂછી અને તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે બેન, તે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે, આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે ભગવાન શ્રી પુરુષોત્તમનું સેવ્યા છે, તો તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાએ બેન કહી બોલાવી અને કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય મળ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર. આગળ પછી ગાય મળી તો અક્ષય કળા આપતા કહ્યું કે રાણી, તે મારી તરસ छिपाવી છે, હું તને કળશ આપું છું. આમાંથી તને મોં માગ્યા મિષ્ટાન પ્રાપ્ત થશે. રાણીનગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેને ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોઈ, રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈ દોડતો રાજમહેલ પહોંચ્યો. રાજાને સમાચાર આપ્યા. ધનબા નગરમાં આવ્યા છે, રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય એમ લાગે છે. ગોપાલના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણીના પસ્તાવાનો કોઈ પાર ના રહ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા. બંને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા. વાજતે ગાજતે સામૈયો કરી રાજમહેલમાં લઈ આવ્યા. સમય જતાં 9 માસે કેલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. ભગવાનની કૃપાથી બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રત મહત્વ સમજ્યા અને તેઓ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરવા માટે સદા તૈયાર થઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી